વાત કરીએ દાહોદની ઓસવારવાડમાંથી નકલી ફૂડ અધિકારી ઝડપાયો। ઓઇલ ફેક્ટરીમાં નકલી ફૂડ અધિકારી રેડ કરવા માટે આવતા આખો ભાંડો ફૂટ્યો છે। નકલી અધિકારી અંગે ઓઇલ કંપનીના માલિકને જાણ થતાં પોલીસને પણ જાણ કરવામાં આવી છે। મધ્યપ્રદેશના ઇન્દોરથી નકલી અધિકારી બનીને આવ્યા હતા। રેડ કરવા આવેલા ઈસમો પાસેથી મૌઝર પિસ્તોલ સહિત 4 કારતૂસ ઝડપાયા છે। 4 ઈસમોને ઝડપી 56,700નો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે। સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હરીન ચલિયા ફોન લાઈન પર। જી હરીન, કેવી રીતે આ શખ્સો ઝડપાયા, શું માહિતી? જે દાહોદની નજીક ઉસરવણ જે ગામ આવેલ છે ત્યાં ઓઇલ ફેક્ટરીમાં નકલી ફૂડ અધિકારી બનીને રેડ કરવા આવેલા એક ઈસમનો ભાંડો ફૂટ્યો છે। ઉલ્લેખનીય છે કે આ ઈસમ આ પહેલા આ જ ફેક્ટરીમાં નોકરી કરતો હતો, પરંતુ નોકરીમાંથી છૂટો થયા બાદ તેના વતન જે ઇન્દોર છે ત્યાં જતો રહ્યો હતો। ત્યારબાદ રોગ જાળવા માટે ફરીથી તે દાહોદ ખાતે આ જ ફેક્ટરીમાં આવ્યો હતો અને હું ફૂડ ઇન્સ્પેક્ટર બની ગયો છું એ રીતે તોડ કરવા માટે આવ્યો હતો। તે દરમિયાન જે ફેક્ટરી માલિક છે તેને અંદાજો આવી ગયો કે આ નકલી ફૂડ અધિકારી છે, જેના કારણે તેણે બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરી હતી અને તાત્કાલિક પોલીસે સ્થળ પર જઈને તેની ધરપકડ કરી હતી। ધરપકડ કરવામાં તેની પાસેથી માઉઝર પિસ્તોલ તેમજ 4 જીવતા કારતૂસ સાથે 56,700નો મુદ્દામાલ કબજે કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। જી બિલકુલ, તો હમ જાણકારી બદલ આભાર।